વાઇબ્રન્ટ સમિટમાં બીજો મોટો એમઓયુ કરવામાં આવ્યો છે। વાઇબ્રન્ટ સમિટને લઈને હાલ આ મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે, જ્યાં બીજો એક મોટો એમઓયુ કરવામાં આવ્યો છે। તો કોરિયન કંપનીએ 1250 કરોડ ફેઝ 1 માટે ફાળવ્યો છે। વાઇબ્રન્ટ સમિટને લઈને હાલ આ મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે, જ્યાં એક મોટો એમઓયુ કરવામાં આવ્યો છે। સાણંદ ખાતે કોરિયન કંપની સિમટેક પ્લાન્ટ સ્થાપશે, ત્યારે સેમિકન્ડક્ટર, પેકેજિંગ, આઈસી અને સર્કિટ બોર્ડનું પણ નિર્માણ થશે। રોજગારીની નવી તકો લોકોને મળશે। વાઇબ્રન્ટ સમિટમાં આજે બીજો મોટો એમઓયુ કરવામાં આવ્યો છે, જેનાથી રોજગારીની નવી તકો લોકોને મળશે, લોકોને તેનાથી લાભ મળશે। સેમિકન્ડક્ટર, પેકેજિંગ, આઈસી અને સર્કિટ બોર્ડનું પણ નિર્માણ થશે। સાણંદ ખાતે કોરિયન કંપની સિમટેક પ્લાન્ટ સ્થાપશે। કોરિયન કંપનીએ 1250 કરોડ ફેઝ 1 માટે ફાળવ્યા છે। વાઇબ્રન્ટ સમિટમાં આજે આ પ્રકારનો એમઓયુ કરવામાં આવ્યો છે, જેમાં કોરિયન કંપનીએ 1250 કરોડ ફેઝ 1 માટે ફાળવ્યા છે। સાણંદ ખાતે કોરિયન કંપનીએ સિમટેક પ્લાન્ટ સ્થાપશે, ત્યારે સેમિકન્ડક્ટર, પેકેજિંગ, આઈસી અને સર્કિટ બોર્ડનું પણ નિર્માણ થશે। રોજગારીની નવી તકો લોકોને મળશે, લોકોને તેનાથી લાભ થશે। સાણંદ ખાતે કોરિયન કંપની સિમટેક પ્લાન્ટની સ્થાપના કરશે, જેનાથી રોજગારીની નવી તકો ઊભી થશે। સેમિકન્ડક્ટર, પેકેજિંગ, આઈસી અને આ સાથે સર્કિટ બોર્ડનું પણ નિર્માણ થશે। કોરિયન કંપનીએ 1250 કરોડ ફેઝ 1 માટે ફાળવ્યા છે।